ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી આરતી મહેતા। ગુડ મોર્નિંગ આરતી, કઈ રીતે વૈશ્વિક બજારો તરફથી આજે હેન્ડઓવર છે? જી ગુડ મોર્નિંગ ચાંદી। અને ગ્લોબલ સંકેતોની જો વાત કરી લઈએ તો આજે પણ પોઝિટિવ સંકેતો બનતા દેખાયા છે। યુએસ માર્કેટ ગઈકાલે રેકોર્ડ સ્તર પર બંધ થતા દેખાયા અને ત્રણેય ઇન્ડાઇસીસ ખાસ કરીને રેકોર્ડ સ્તરે બંધ થતા દેખાયા છે। ડાઉ જોન્સની વાત કરી લઈએ લગભગ 48,000નો જે કોસ્ટ છે તે અહીંયાથી આપણને આવતો દેખાયો છે, એટલે એક સારી ખરીદારી ત્યાં આપણે જોઈએ છે। S&P 500માં પણ રેકોર્ડ સ્તરની પાસે કામકાજ થતું દેખાયું છે અને ઇન્ટ્રાડેમાં ઓલમોસ્ટ 6900 પાર કામકાજ S&P 500માં જોયું છે। અને આજે ખાસ કરીને જે રીતે વ્યાજ દરો પર નિર્ણય લેવામાં આવશે અમેરિકી ફેડ તરફથી, એ પહેલાં એક સારી ખરીદારી માર્કેટમાં આવતી દેખાડે છે। લગભગ 99% લોકોને દરોમાં 0.25%નો કાપની આશા અહીંયા બનતી દેખાડે છે, એટલે ત્યાંથી કઈ રીતે આઉટકમ આવે છે તેના પર એક નજર રાખવાની રહેશે। પણ એની પહેલાં ઓવરઓલ એક સારી મોમેન્ટમ યુએસ માર્કેટમાં બનતી દેખાઈ રહી છે। વાત કરી લઈએ ચાઇનાની જે કમ્યુનિસ્ટ પાર્ટી હતી એમની બેઠક થઈ હતી, ત્યાંથી કેવા આઉટકમ આવતા દેખાયા છે, તો ત્યાં ખાસ કરીને જે આર્થિક વિકાસ છે એની માટે નવી નીતિ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। નીતિમાં સ્થાનિક માંગ વપરાશ વધારવા પર ખાસ કરીને જોર આપવામાં આવી રહ્યું છે અને આવનાર 5 વર્ષમાં જો વપરાશની વાત કરી લઈએ તો અહીંયા આ વપરાશ વધારવા પર ખાસ કરીને ફોકસ હવે અહીંયાથી રહેતું જોવા મળતું દેખાઈ શકે છે। ટેક મેન્યુફેક્ચરિંગને વધારો આપવા માટે જે છે તે અહીંયાથી પહેલી પ્રાથમિકતા તેમની બનતી દેખાઈ રહી છે અને એક્સપોર્ટ પર નિર્ભરતા ઓછી કરવામાં પણ જોર જે છે તે અહીંયાથી આવતું જોવા મળશે। તો આ કમ્યુનિસ્ટ પાર્ટીની જે બેઠક થઈ છે ચાઇનામાં એને લઈને એક ફોકસ બનતું દેખાઈ રહ્યું છે, તો ત્યાં પણ એક ખાસ ફોકસ રાખવાનું રહેશે। ઓવરઓલ વાત કરી લઈએ એશિયન માર્કેટની, તો અહીંયા જે રીતનું કામકાજ આપણને બનતું દેખાયું છે, પોઝિટિવિટી અહીંયા પણ બનતી દેખાઈ હતી, જ્યાં ખાસ કરીને બધા ઇન્ડાઇસીસમાં એક તેજી સાથેનું કામકાજ જોયું છે। તાઇવાન ઇન્ડેક્સ નિક્કેઈ કોસ્પીમાં જો 1% લઈને 2% સુધીની અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે। અન્ય ઇન્ડાઇસીસની વાત કરી લઈએ તો ત્યાં પણ પોઝિટિવ કામકાજ છે, જ્યાં હેંગસેંગ આજે બંધ છે પણ શંઘાઈમાં જુઓ એક ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ જોવા મળતું દેખાયું છે। તો ઓવરઓલ એશિયન માર્કેટ તરફથી પણ એક પોઝિટિવિટી બનતી દેખાઈ રહી છે। વાત કરી લઈએ ગિફ્ટ નિફ્ટીની શરૂઆતી કારોબારમાં, અહીંયા પણ તેજીના સંકેતો બનતા દેખાયા હતા। અત્યારે જો 81 પોઈન્ટ્સ જેટલી પોઝિટિવિટી અને જો લેવલ્સ વાઇઝ જોઈએ તો 26,171ના લેવલ્સ ગિફ્ટ નિફ્ટી તરફથી ઇન્ડિકેશન મળતા દેખાઈ રહ્યા છે। ગઈકાલે એક મંથલી એક્સપાયરી આપણે જોઈ અને ઘણા ઉતાર ચઢાવ પણ જોયા હતા, પણ છેલ્લા કલાકોમાં ઘણી સારી રિકવરી પણ નીચલા સ્તરેથી માર્કેટમાં આવતી દેખાઈ હતી। આજે હવે ગ્લોબલ સંકેતો જે રીતે પોઝિટિવ બનતા દેખાઈ રહ્યા છે, તેજી આપણા માર્કેટમાં આગળ વધતી જોવા મળી શકે છે અને ક્લિયરલી તેજી સાથેના બજાર ખુલતા દેખાઈ શકે છે। જી આરતી, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે। તો આજના દિવસથી